હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઓલ ટાઈમ ફેવરિટ એવા કડક અને ક્રિસ્પી એવા તીખા ગાંઠિયા. આ વરસાદી વાતાવરણમાં આવા તીખા ગાંઠિયા અને ચા મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ. એકવાર આ રીતે તીખા ગાંઠિયા બનાવી એરટાઈટ ડબ્બામાં રાખે તો 1 મહિના સુધી ખરાબ થતા નથી. તો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ તીખા ગાંઠિયા. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે એક ટીપોટ લઈશું. એની અંદર આપણે 200 ml પાણી લઈશું. 1 ગ્લાસ પાણી લીધું છે મેં. પછી એની અંદર 1 ચપટી આપણે બેકિંગ સોડા ઉમેરીશું. જે સાજીના ફૂલ આવે છે એનો જ ઉપયોગ કર્યો છે મેં. ત્યારબાદ એની અંદર આપણે 3 ચમચી તેલ ઉમેરીશું. આ માપ સાથે આપણે બનાવીશું. બસ આમાં ખાલી 3 ચમચી તેલમાંથી જ બની જાય છે. એકદમ ઓછા તેલમાંથી ગાંઠિયા બને છે. હવે આ જે પાણી છે એને એકદમ આપણે બોઇલ થવા દેવાનું છે. જો આ ટાઈપનું એકદમ બોઇલ થવા લાગે ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે પાણીને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે બેસન લેવાનો છે. બેસનને આપણે ચાળીને લઈશું અને આમાં આપણે 500 ગ્રામ બેસનનો યુઝ કર્યો છે. જ્યારે પણ તમે ગાંઠિયા બનાવતા હોય તો બેસનને આ રીતે ચાળીને લેવાનો, જેથી ગાંઠિયા બહુ સરસ બનશે. હવે એની અંદર આપણે થોડા મસાલા ઉમેરીશું. 1 ચમચી મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ચમચી હિંગ અને 3 ચમચી આમાં આપણે કાશ્મીરી મરચાંનો પાવડર લઈશું. જો તમને વધારે તીખું જોઈતું હોય તો તમે આમાં 2 ચમચી તીખું મરચું અને 1 ચમચી કાશ્મીરી મરચું એ રીતે એડ કરી દેજો. અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું. કાશ્મીરી મરચું ઉમેરવાથી એનો કલર પણ બહુ સરસ આવશે, કારણ કે આમાં આપણે કોઈ બીજા કલર એડ નથી કરવાના, એટલે મરચાંનો કલર પણ સરસ આવી જશે. હવે આ બધું જ આપણે એકદમ ડ્રાય છે ત્યાં બરાબર મસાલાની અંદર મિક્સ કરી દઈશું. હવે જે આપણે પાણી બોઇલ કર્યું છે તે આ રીતે ચમચીની મદદથી આપણે હલાવતા જશું અને ધીમે ધીમે પાણી ઉમેરીશું. આમાં તમે એકી સાથે બધું પાણી ના ઉમેરતા, નહીં તો લોટ ઢીલો થઈ જશે. આપણે જોઈશું જેટલી જરૂર પડે એ પ્રમાણે જ આપણે પાણી ઉમેરવાનું છે. જો હવે આ ચમચીથી આ રીતે પહેલાં કરજો એટલે હાથ ના દાજી જાય. પાણી થોડું ગરમ હોય છે. હવે જો મારે આ આખો લોટ બાંધવામાં આટલા પાણીનો યુઝ થયો. લગભગ 2 ચમચા જેટલું પાણી બચ્યું છે. હવે એને આપણે હાથથી અડી શકાય એવું છે, એટલે આપણે 1 ચમચી તેલ લઈશું અને તેલથી આપણે હાથે આ રીતે ગ્રીસ કરી લઈશું. હવે જે બધો લોટ છે એને આ રીતે આપણે હાથેથી થોડો ભેગો કરી લઈએ, એટલે આપને ખ્યાલ આવે કે લોટ ઢીલો છે, કઠણ છે, કે હાથેથી કરશું એટલે આપને આઈડિયા આવશે. જો આ ટાઈમે તમારે ઢીલો થઈ ગયો હોય તો થોડો બેસન ઉમેરી દેવાનો, અને બહુ જ ટાઈટ લાગતો હોય તો તમારે થોડું 1 ચમચી પાણી ઉમેરી દેવાની. હવે જો અત્યારે બરાબર છે આ પાણીનું માપ. હવે આપણે 1 ચમચો આ રીતે બેસન લઈ અને એને બરાબર હલાવી અને ભેગો કરી લઈએ, કારણ કે આમાં હાથમાં ચોટે નહીં એટલે આપણે 1 ચમચો બેસનનો યુઝ કર્યો છે. હવે એને બધું જ આપણે ભેગો કરી દઈશું આ રીતે લોટ. જો હવે બધો જ લોટ ભેગો થઈ ગયો છે. હવે 1 ચમચી તેલ લઈ અને હાથને આપણે ગ્રીસ કરી લેવાના છે, જેથી હાથમાં લોટ ચોટે નહીં. હવે એને હળવા હાથે આપણે 1 થી 2 મિનિટ માટે કૂણવી લઈશું. આમાં ખાલી આપણે 1 થી 2 મિનિટ માટે જ કૂણવવાનો છે અને એકદમ હળવા હાથે કરવાનું છે. આમાં આપણે કલાકો સુધી મસળવાનું કે એવી કોઈ ઝંઝટ જ નથી. બહુ ફટાફટ બની જાય છે આ ગાંઠિયા. જો આપણો સરસ લોટ તૈયાર થઈ ગયો છે. આ રીતે એકદમ હળવા હાથથી આપણે 1 થી 2 મિનિટ માટે એને કૂણવી લઈશું. હવે હું તમને થોડો નજીકથી દેખાડી દઉં કે કઈ ટાઈપનો આપણે ડો જોઈએ છે. જો આ ટાઈપનો આપણે મીડિયમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે અને એકદમ સ્મૂથ થશે આ ડો. એને આ રીતે તમે હાથેથી થોડુંક ફેરવતા જશો એટલે સરસ સ્મૂથ બની જશે. જો આ ટાઈપનો આપણે તૈયાર કરવાનો છે. હવે જ્યારે હું લોટ બાંધતી હતી ત્યારે મેં સાઈડ પર તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે આ ગાંઠિયા આપણે
આ જે ગાંઠિયા પાડવાનું મશીન આવે છે એમાં જ બનાવવાના છીએ, એટલે મશીનને પણ ગ્રીસ કરી લઈએ તેલથી. ત્યારબાદ આ ટાઈપની આપણે મોટી બ્લેડ એમાં લેવાની છે, જે ગાંઠિયાની બ્લેડ આવે છે એનો યુઝ કરવાનો છે. એને પણ તેલથી ગ્રીસ કરી લઈએ. હવે હાથને પણ થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને હવે આ રીતે થોડો લોટ લેતો જવાનો. હવે એને આ રીતે આપણે મસળી અને આમાં ભરી દેવાનો છે. આમાં આપણે લોટને રેસ્ટ નથી આપવાનો. જો હવે આ બધું જ આપણે સજ્જામાં ભરી લીધો છે લોટ. હવે ગાંઠિયા પાડવા માટે તૈયાર છે. આપણે તેલને ફૂલ ગરમ કરવાનું છે. તેલ એકદમ ગરમ થઈ જાય એટલું આપણે ટેમ્પરેચર જોઈએ છે. આમાં થોડો આપણે એક લોટ નાખીને જોઈ જોશું. જો તરત ઉપર આવી જાય એ ટાઈપનું આપણે તેલનું ટેમ્પરેચર જોઈએ છે. હવે જ્યારે તમે ગાંઠિયા પાડો ત્યારે ગેસની ફ્લેમ તમે સ્લો કરી નાખજો, એટલે હાથ ના દાજે, વરાળ ના લાગે. જો આ રીતે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે ગાંઠિયા પાડીશું. પછી એને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે. જ્યારે એકવાર આ રીતે ઉપર આવી જાય પછી જ આપણે જારો લગાવીશું અને આ રીતે જારાથી એને કરતા જશું, જેથી અંદરથી બિલકુલ કાચા ના રહે. આને તમારે લો ટુ મીડિયમ ફ્લેમ કરતું જવાનું અને તળતું જવાનું. તો આ રીતે એકવાર ઉપર આવી જાય પછી આપણે એને પલટાવી દેવાના છે. પછી બીજી સાઈડ પણ આપણે એને સરસ તળી લઈશું. ત્યારે વરસાદી વાતાવરણમાં કવામાં ભેજ હોય છે તો ફરસાણ ખવાઈ જતું હોય છે. ત્યારે તમે આ રીતે તીખા ગાંઠિયા બનાવી એરટાઇટ કન્ટેનરમાં ભરી દો તો પછી આ ગાંઠિયા ખવાશે પણ નહીં. જો આ ગાંઠિયા હવે તૈયાર થઈ ગયા છે. આ ટાઈપના આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. આ ગાંઠિયાને તમે બાળકોને લંચ બોક્સમાં, નાસ્તામાં આપશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે. જો થઈ ગયા આપણા તૈયાર ગાંઠિયા. બહુ ફટાફટ બની જાય છે આ ગાંઠિયા. બિલકુલ ટાઈમ જ નથી લાગતો અને મસળવાની કોઈ ઝંઝટ જ નથી. બહારના રીયુઝ તેલમાં તળેલા ગાંઠિયા કરતાં આ ઘરે જ બનાવેલા એકદમ ચોખ્ખા આપણે ગાંઠિયા બની જાય છે અને એકદમ ફટાફટ બની જાય છે. જો એકવાર તમે આ રીતે ગાંઠિયા બનાવશો તો ફરીવાર તમને બનાવવાનું મન થઈ જશે, એટલા સરસ બને છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.